કૃષ્ણ ભક્ત સાસુની મોટી વહુના મહેણા બનેલી ઘટના. ખેડા જિલ્લામાં એક સંસ્કારી પરિવાર રહેતો હતો. આ ગામના લોકો આ ઘરને ભક્તિવાળું ઘર કહીને ઓળખતા. સાસુ જશોદાબેન આખા ગામમાં કૃષ્ણ ભક્ત તરીકે જાણીતી હતી. વહેલી સવારે જશોદાબેન ઉઠી જતી, સ્નાન કરી, સાદી સાડી પહેરી, ઘરમાં રહેલા નાનકડા કૃષ્ણ મંદિર આગળ દીવો પ્રગટાવતી. તેના હોઠો પર સતત કૃષ્ણનું નામ રહેતું. જીવનમાં કેટલાય દુઃખ આવ્યા, પતિનું અવસાન થયું, જવાબદારી આવી, છતાં જશોદાબેનની ભક્તિ ક્યારેય ડગમગી નહીં. જશોદાબેનના બે દીકરા હતા, રમેશ અને સુરેશ. મોટો દીકરો રમેશ પિતાના જીવતા જ ખેતી અને ઘર સંભાળવા લાગી ગયો હતો. સ્વભાવથી સીધો, પરંતુ નિર્ણય લેવામાં નબળો. જ્યારે નાનો દીકરો સુરેશ થોડો ભણેલો, સમજદાર અને માતાને ખૂબ માન આપનાર હતો. પતિના અવસાન પછી જશોદાબેન માટે આ બે દીકરા જ આખું જગત હતા. સમય જતા રમેશના લગ્ન થયા. નજીકના ગામની કવિતા વહુ બની ઘરમાં આવી. શરૂઆતના દિવસોમાં કવિતા એટલું મીઠું બોલતી કે જશોદાબેન સાસે જ તેની દીકરી સમજી બેઠી. સાસુના પગ સ્પર્શ કરતી, ભક્તિમાં સાથે બેસતી, કૃષ્ણ ભજન ગાતી. ગામના લોકો કહેતા, જશોદાબેન, તને તો ભગવાને સાસે જ સમજદાર વહુ આપી છે. જશોદાબેનના શહેરે સંતોષ સલકાતો. લગ્નના થોડા મહિના બધું સરસ ચાલ્યું. કવિતા સવારે જશોદાબેન સાથે દીવો કરવા બેસતી, ભક્તિ કરતી હોય એવું દેખાડતી. રમેશને પણ લાગતું કે આ ઘર સાચા અર્થમાં સુખી બની ગયું છે. પરંતુ સમય સાથે કવિતાનો સાસો સ્વભાવ ધીમે ધીમે બહાર આવવા લાગ્યો. શરૂઆતમાં નાની નાની વાતોથી, દરરોજ આ ભજન શા માટે, આ ઘરમાં આટલો સમય ભગવાન પાછળ બગાડવો શું જરૂરી છે, આવા વાક્યો કવિતાના મોઢેથી નીકળવા લાગ્યા. જશોદાબેન કશું બોલતી નહીં, માત્ર સ્મિત કરીને કહેતી, બેટા, ભગવાનનું નામ લેવાથી ઘરમાં શાંતિ રહે છે. પરંતુ કવિતાને આ વાત કાંટા જેવી લાગતી. કવિતાને લાગતું કે આ ઘરમાં બધું જશોદાબેનનું ચાલે છે. ગામમાં લોકો જશોદાબેનને માન આપે છે. મંદિર હોય કે ભજન મંડળી, બધે જશોદાબેનનું નામ. કવિતાના મનમાં ધીમે ધીમે ઈર્ષ્યા આવવા લાગી. બહારથી તે શાંત દેખાતી, પરંતુ અંદરથી ગુચ્છો અને અહંકાર ઉગતો ગયો. થોડા સમયમાં કવિતાએ રમેશને કહેવાનું શરૂ કર્યું, તમારી મા બહુ ડખો કરે છે. આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા જ નથી. રમેશ ગૂંચવાઈ જતો. એક તરફ માં, જે આખી જિંદગી તેના માટે જીવતી આવી હતી. બીજી તરફ પત્ની, જેને તે દુઃખી નથી જોઈ શકતો. તે વધારે બોલતો નહીં, મૌન રહેતો. આ મૌન જ કવિતાની હિંમત વધારતું ગયું. જશોદાબેન બધું જોઈ રહી હતી. વહુના બદલાતા સ્વભાવને તે સમજી રહી હતી. પરંતુ તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. તેને લાગતું કે સમય જતાં બધું ઠીક થઈ જશે. તે વધુ ભક્તિમાં ડૂબી ગઈ. ભજન, ઉપવાસ અને સેવા આજ તેનું જીવન બની ગયું. આ દરમિયાન સુરેશના લગ્ન થયા. નાની વહુ મીના ઘરમાં આવી. મીના સાદી, સંસ્કારી અને સમજદાર હતી. તેણે આવતાની સાથે જ જશોદાબેનને માં કહીને બોલાવ્યા. ભક્તિમાં સાથે બેસતી નહીં, પણ ક્યારેય અટકાવતી પણ નહીં. જશોદાબેનની સેવા કરતી, બીમારીમાં દવા આપતી. મીનાનો આ સ્વભાવ જોઈને કવિતાના મનમાં આગ સળગી ઉઠી. હવે ઘરમાં બે વહુઓ હતી. એક જે ભક્તિને શાંતિ માનતી હતી, બીજી તેને બોજ માનતી હતી. કવિતાએ મીનાને પણ પોતાના શબ્દોથી સડાવવાનું શરૂ કર્યું. તો વધારે ડોળા નાખે છે. મા સાથે બહુ લાગણી બતાવવાની જરૂર નથી. આવા વાક્યો રોજિંદા બની ગયા. મીના ચૂપ રહેતી. પરંતુ જશોદાબેનને દુઃખ થતું. એક દિવસ કવિતાએ હદ પાર કરી. જશોદાબેન સવારે દીવો કરવા બેઠી ત્યારે કવિતાએ કહ્યું, આ ઘર મંદિર નથી. રોજ રોજ આટલો ધુમાડો શા માટે? જશોદાબેનનું હૃદય કંપી ઉઠ્યું. તેણે શાંતિથી દીવો બાજુ પર મૂકી દીધો. મીના આ બધું જોઈ રહી હતી. સુરેશને વાત કરી. પરંતુ સુરેશે પણ કહ્યું, અત્યારે વાત વધારશો નહીં. ઘરમાં હવે અદ્રશ્ય તણાવ રહેવા લાગ્યો.
આ કવિતા દરેક વાતમાં ટોક્યા કરતી. આ ભોજનમાં અલગપન, આ વાણીમાં કડવાશ અને આંખોમાં અહંકાર. આ જશોદાબેન ઘણીવાર એકાંતમાં રડી પડતી. આ પરંતુ કૃષ્ણની મૂર્તિ સામે બેસીને પોતાને સાંભળતી. હે નંદલાલ, આ મને સહન કરવાની શક્તિ આપ. એ પ્રાર્થના રોજ વધતી જતી. આ ગામમાં લોકો ધીમે ધીમે સમજવા લાગ્યા કે ઘરમાં બધું ઠીક નથી. આ પરંતુ જશોદાબેન હંમેશા એક જ જવાબ આપતી, આ બધું ભગવાન પર છોડ્યું છે. આ તેની આ ભક્તિ જ કવિતાને વધુ ખટકતી. આ તેને લાગતું કે આ જશોદાબેન ભક્તિના બહાને બધાનું ધ્યાન ખેંચે છે. આ એક સાંજે ગામમાં ભજન રાખવામાં આવ્યા. આ જશોદાબેનને બોલાવાયા. આ મીના સાથે જવા તૈયાર થઈ. ત્યારે કવિતાએ સીધું કહી દીધું, આજે તમે ક્યાંય નહીં જાઓ. આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. આ જશોદાબેન પહેલી વાર કંઈ બોલી નહીં. આ માત્ર આંખો બંધ કરી લીધી. આ રમેશ ચૂપ રહ્યું. આ સુરેશ ગુસ્સે થયો. આ પણ પરિસ્થિતિ સંભાળી. આ ઘટના પછી જશોદાબેનને અંદરથી ભારે ઝટકો લાગ્યો. તેને સમજાઈ ગયું કે હવે આ માત્ર મતભેદ નથી, આ પરંતુ ખુલ્લો ત્રાસ છે. છતાં તે ભક્તિ છોડવા તૈયાર નહોતી. કારણ કે તેના માટે કૃષ્ણ માત્ર ભગવાન નહીં પરંતુ આશ્રય હતો. જશોદાબેનને એ દિવસે પહેલી વાર લાગ્યું કે હવે આ ઘર પહેલા જેવું નથી રહ્યું. આ કવિતાના શબ્દોમાં જે કડવાશ હતી એ માત્ર વાણીની નહોતી. એમાં વર્ષોથી સળગતો અહંકાર અને ઈર્ષ્યા હતી. છતાં જશોદાબેન ચૂપ રહી. તેણે મનમાં નક્કી કર્યું કે આ ઝઘડો કરીને ઘર તોડવું નથી. જે સહન થઈ શકે તે સહન કરવું. કૃષ્ણે તો ઝેર પીધું હતું. તે તો માત્ર અપમાન સહન કરી રહી હતી. પરંતુ કવિતાનો ત્રાસ સહનશીલતાથી શાંત થવાનું નહોતું. હવે તે ખુલ્લેઆમ જશોદાબેનને ટોણા મારવા લાગી. ભગવાનનું નામ લઈ લઈને શું મળી ગયું? પૈસા આવે છે ભજનથી. ભજન ખાવાનું આપે. આવા વાક્યો રોજિંદા બની ગયા. જશોદાબેન દરેક વખતે શાંતિથી જવાબ આપતી, બેટા, ભગવાનના નામથી શાંતિ મળે છે. આ શબ્દો કવિતાને વધુ શોભતા. રમેશ બધું જોઈ રહેતું. પરંતુ કંઈ બોલતો નહીં. તે માનતો હતો કે પત્ની અને મા વચ્ચે બોલશે તો ઝઘડો વધશે. પરંતુ તેનું મૌન કવિતાને સંદેશ આપતું હતું કે તે જે કરે છે તેમાં કોઈ રોક નથી. કવિતાએ હવે ઘરના નિર્ણય પોતાના હાથમાં લેવાનું શરૂ કર્યું. કોણ શું કરશે, કોણ ક્યાં જશે, બધું તે નક્કી કરતી. મીના આ બધું જોઈને અંદરથી વ્યથિત થતી. તે જશોદાબેનની સેવા કરતી. પણ કવિતા સામે ખુલ્લેઆમ બોલતી નહીં. તેને ખબર હતી કે એક શબ્દ પણ આખા ઘરને તોડી નાખશે. છતાં ક્યારેક તેની આંખોમાં ગુચ્છો દેખાઈ આવતો. સુરેશને તે સમજાવતી, આ રીતે મા સાથે વર્તન થવું યોગ્ય નથી. સુરેશ પણ સહમત હતો. પરંતુ ભાભી સામે બોલવાની તેની હિંમત થતી નહોતી. સમય જતાં જશોદાબેનની તબિયત બગડવા લાગી. સતત અપમાન, માનસિક દબાણ અને ઉંમર, બધું મળીને તેના શરીર પર અસર કરી રહ્યું હતું. ડોક્ટરે આરામની સલાહ આપી. પરંતુ ઘરમાં આરામ ક્યાં હતો? સવારે દીવો કરવા બેસે તો કવિતા કડક અવાજમાં કહે, હજી આ બધું બંધ નથી થયું. જશોદાબેન હાથ કંપતા દીવો પ્રગટાવતી. આંખમાંથી આંસુ વહેતા. એક દિવસ કવિતાએ રસોડામાં જશોદાબેનને સ્પષ્ટ કહી દીધું, આ ઘર હવે મારું છે. તમે મહેમાન છો. એ શબ્દો સાંભળીને મીનાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. જશોદાબેન થોડી ક્ષણ માટે મૌન રહી. પછી શાંતિથી બોલી, બેટા, આ ઘર તો ભગવાનનું છે. આ જવાબ કવિતાને આગ જેવો લાગ્યો. તેણે વાસણ જમીન પર ફેંકી દીધા. ગામમાં હવે વાતો થવા લાગી. લોકો પૂછતા, જશોદાબેન હવે ભજનમાં ઓછું કેમ આવે છે? પરંતુ કોઈને સાચી વાત ખબર નહોતી. જશોદાબેન પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ બધું અંદર જ રાખતી. તે માનતી હતી કે ઘરના ઝઘડા બહાર ન આવવા જોઈએ. પરંતુ કવિતા આ વાતનો ફાયદો ઉઠાવી રહી હતી. એક દિવસ મોટી ઘટના બની. ગામમાં જન્માષ્ટમીનો ઉત્સવ હતો. જશોદાબેન માટે આ દિવસ પવિત્ર દિવસ હતો. તે સવારથી ઉપવાસમાં હતી. મીનાએ તેની તૈયારી કરી. પરંતુ કવિતાએ સીધું કહી દીધું, આજે કોઈ ઉત્સવ નહીં, ઘરમાં કામ છે.
જશોદાબેન પહેલી વાર અવાજમાં દુઃખ લઈને બોલી, બેટા, વર્ષમાં એક દિવસ છે. કવિતાએ જવાબ આપ્યો, મને કોઈ ફરક નથી. એ દિવસે જશોદાબેન મંદિર ગઈ નહીં. તેણે રૂમમાં બેસીને જપ કર્યો. બહાર ભજનના અવાજો આવી રહ્યા હતા. અંદર તેનું હૃદય રડી રહ્યું હતું. મીનાએ સોપસાપ તેના પગ પાસે બેસીને કહ્યું, માં, ભગવાન બધું જોઈ રહ્યા છે. જશોદાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. રમેશને પણ હવે અંદરથી દુઃખ થવા લાગ્યું. તેને લાગ્યું કે આ વાત હદ પાર કરી રહી છે. પરંતુ કવિતાનો અહંકાર એટલો વધી ગયો હતો કે તે હવે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. તેણે મિલકતની વાતો શરૂ કરી. આ ઘર મારા પતિના નામે કરો, આ બધું મારો હક છે. જશોદાબેન ચૂપ રહી. પરંતુ સુરેશને ગુસ્સો આવ્યો. તેણે પહેલી વાર ભાભી સામે અવાજ ઉઠાવ્યો. આ ઝઘડો ઘરના આંગણે થયો. કવિતાએ સુરેશ પર પણ અપમાનજનક શબ્દો બોલ્યા. મીનાએ વચ્ચે પડીને પરિસ્થિતિ શાંત કરવાની કોશિશ કરી. જશોદાબેન આ બધું જોઈને બેસી રહી. તેના માટે આ બધું કોઈ સ્વપ્ન જેવું હતું. એક જ ઘર, એક જ માં, પણ બે અલગ દુનિયા. એ જ રાત્રે જશોદાબેનની તબિયત વધારે ખરાબ થઈ. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મીના અને સુરેશ દોડ્યા. રમેશ ગભરાઈ ગયો. કવિતા થોડા સમય માટે ચૂપ થઈ ગઈ. ડોક્ટરને બોલાવવામાં આવ્યો. ડોક્ટરે કહ્યું, માનસિક તાણ બહુ છે. આ શબ્દો સાંભળીને પણ કવિતાના ચહેરે કોઈ પશ્ચાતાપ દેખાયો નહીં. રાતે જશોદાબેન ખાટલા પર પડી હતી. તેની નજર કૃષ્ણની મૂર્તિ પર હતી. હોઠ પર હળવું સ્મિત. મીનાએ હાથ પકડી રાખ્યો. તેણે ધીમેથી કહ્યું, માં, તમે ચિંતા ન કરો. જશોદાબેન બોલી, બેટા, કૃષ્ણ બધું સંભાળી લેશે. એ શબ્દોમાં વિશ્વાસ હતો, પરંતુ સાથે એક ઊંડું દુઃખ પણ. આ ઘર હવે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ ભક્તિ, સહનશીલતા અને મૌન. બીજી તરફ અહંકાર, ત્રાસ અને અધિકાર. સમય જાણે કોઈ મોટા નિર્ણય તરફ દોડી રહ્યો હતો. કવિતાનો ત્રાસ હવે દરેક હદ પાર કરી ચૂક્યો હતો. અને જશોદાબેનની ભક્તિ હવે પરીક્ષામાં હતી. ખેડાના એ ઘરમાં હવે શાંતિ માત્ર નામની રહી હતી. બહારથી બધું સામાન્ય લાગતું, પરંતુ અંદર તોફાન સળગી રહ્યું હતું. જશોદાબેનની તબિયત બગડ્યા પછી આ ઘરમાં થોડા સમય માટે મૌન છવાઈ ગયું. જે અવાજો રોજ અપમાન અને ત્રાસથી ગુંજતા હતા, તે અચાનક શાંત થઈ ગયા. પરંતુ આ શાંતિ આરામની નહોતી. તે કોઈ મોટા ફેરફાર પહેલા આવતી શાંતિ જેવી હતી. જશોદાબેન ખાટલા પર હતી, આંખો અડધી બંધ. મનમાં માત્ર કૃષ્ણનું નામ. તેના શ્વાસ ધીમા હતા, પણ વિશ્વાસ અડગ હતો. રમેશ બાજુમાં બેસી રહ્યો હતો. પહેલી વાર તેને લાગ્યું કે તેણે જીવનમાં મોટી ભૂલ કરી છે. જેમાં આખી જિંદગી તેના માટે ઊભી રહી, તેની સામે તે મૌન રહ્યો. પત્નીના શબ્દો સામે તે ઝૂકતો ગયો. આજે માં આ હાલતમાં છે. આ વિચારથી તેની આંખો ભીની થઈ ગઈ. તેણે જશોદાબેનના પગ પકડીને કહ્યું, માં, મને માફ કરી દેજો. જશોદાબેનની આંખમાંથી એક આંસુ સરકી પડ્યું. પણ હોઠ પર હળવું સ્મિત હતું. સુરેશ અને મીના પણ ત્યાં જ હતા. મીનાની આંખોમાં ગુસ્સો નહોતો, માત્ર દુઃખ હતું. તેણે કવિતાને જોઈ. કવિતા ખૂણે ઊભી હતી. પહેલી વાર તેના ચહેરે ગભરાહટ હતી. ડોક્ટરના શબ્દો, ગામના લોકોની નજર અને ઘરની બદલાતી સ્થિતિ, બધું તેને અંદરથી હલાવી રહ્યું હતું. થોડા દિવસોમાં જશોદાબેનની તબિયતમાં થોડો સુધારો થયો. તે બેસી શકતી હતી. એક દિવસ તેણે બધાને પાસે બોલાવ્યા. અવાજ નબળો હતો, પરંતુ શબ્દોમાં શક્તિ હતી. તેણે કહ્યું, આ ઘર મારું નથી, તમારું નથી. આ ઘર સંબંધોનું છે, અને સંબંધોમાં ત્રાસ નહીં, પ્રેમ જોઈએ. આ શબ્દો સીધા કવિતાના દિલમાં વાગ્યા. ગામમાં પણ હવે વાત ખુલ્લી થઈ ગઈ હતી. લોકો જશોદાબેનની ભક્તિ અને સહનશીલતાની વાત કરતા. ઘણા લોકો કવિતાને સમજાવવા લાગ્યા. સમાજનું દબાણ પહેલી વાર તેની સામે ઊભું થયું. તેને સમજાયું કે તે જે કરતી આવી હતી તે ખોટું હતું. પરંતુ અહંકાર સહેલાઈથી તૂટતો નથી. એક દિવસ કવિતા એકલી જશોદાબેન પાસે આવી.
લાંબા સમય પછી તે શાંત હતી. તેણે ધીમી અવાજે કહ્યું, માં, મને ખબર નથી કે હું ક્યારે કેટલી બદલાઈ ગઈ. જશોદાબેને તેનો હાથ પકડી લીધો. બેટા, આ માણસ ખરાબ નથી હોતો. આ પરિસ્થિતિ માણસને કઠોર બનાવી દેશે. આ શબ્દોએ કવિતાની આંખોમાં આંસુ લાવી દીધા. પરંતુ જશોદાબેન સમજી ગઈ હતી કે હવે ઘરમાં સાથે રહેવું સૌ માટે સારું નથી. તેણે રમેશને સમજાવ્યું કે કવિતાને થોડા સમય માટે અલગ રહેવાની જરૂર છે, જેથી ઘરમાં શાંતિ રહે અને સંબંધો બસી શકે. આ નિર્ણય સહેલો નહોતો, પરંતુ જરૂરી હતો. રમેશે પહેલીવાર દ્રઢ અવાજમાં કવિતાને કહ્યું, આ તારા માટે અને આપણા સૌ માટે સારું છે. કવિતાએ વિરોધ કર્યો નહીં. કદાચ તે પણ અંદરથી થાકી ગઈ હતી. કવિતા થોડા સમય માટે પોતાના પિયર ગઈ. ઘર ખાલી લાગતું, પરંતુ હવામાં હળવાશ હતી. મીના અને સુરેશે જશોદાબેનની સંભાળ લીધી. ફરી સવારે દીવો પ્રગટાવવા લાગ્યો. ભજનનો અવાજ ધીમે ધીમે ઘરમાં પાછો આવ્યો. જશોદાબેન હવે વધારે સમય ભગવાન સામે બેસી રહેતી, પરંતુ તેની આંખોમાં શાંતિ હતી. સમય પસાર થયો. કવિતાના મનમાં પણ ફેરફાર આવ્યો. પિયર ખાતે એકાંતમાં તેને પોતાના વર્તન પર વિચાર કરવાનો સમય મળ્યો. તેને સમજાયું કે અહંકાર અને ઈર્ષ્યા તેને અંધ બનાવી દીધી હતી. એક દિવસ તે પાસે આવી. આ વખતે માથું નમેલું હતું. તેણે જશોદાબેનના પગ સ્પર્શ કર્યા. માં, મને માફ કરી દેજો. એ શબ્દો સાસા લાગતા હતા. જશોદાબેને તેને ઉઠાવીને ભેટી લીધી. કૃષ્ણ ક્ષમા શીખવે છે, તેણે કહ્યું. આ ક્ષણમાં વર્ષોનો ત્રાસ ઓગળી ગયો. રમેશની આંખોમાં શાંતિ આવી. સુરેશ અને મીનાએ એકબીજાની તરફ જોઈને સ્મિત કર્યું. ઘર ફરી એક બન્યું. પરંતુ હવે સમજ સાથે, કોઈ અહંકાર નહીં. માત્ર મર્યાદા અને માન. જશોદાબેનની ભક્તિ હવે માત્ર દીવો અને ભજનમાં નહોતી, પરંતુ સંબંધોમાં પણ દેખાતી હતી. ખેડાના એ ઘરમાં આજે પણ કૃષ્ણનો દીવો પ્રગટે છે. પણ એ દીવો હવે એક વાત યાદ અપાવે છે. ભક્તિ જો સાચી હોય તો તે માત્ર ભગવાનને નહીં, માણસને પણ બદલી શકે છે. ત્રાસ કેટલો પણ મોટો હોય, અંતે સત્ય અને સહનશીલતાનો વિજય થાય છે. આ ઘટના માત્ર એક ઘરની નથી, આ દરેક એવા ઘરની છે જ્યાં સાસુ વહુ વચ્ચે તણાવ છે. જો સમયસર સમજ, સંવાદ અને માનવતા આવે તો કોઈ ઘર તૂટતું નથી. આ ઘર મજબૂત બને છે. જો આ સ્ટોરીએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને આવી સત્ય ઘટના આધારિત ભાવુક અને પ્રેરણાદાયક સ્ટોરીઓ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી એક ક્લિક સાથે આપણે માત્ર એક સ્ટોરી નથી બતાવતા, પણ ભક્તિ, સહનશીલતા અને માનવતાનો સંદેશ પણ ફેલાવતા હોઈએ છીએ. દરેક લાઈક અને શેરથી અમારી સમાજને સંદેશ પહોંચાડવાની શક્તિ વધે છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.